કોઈ નહીં જતું ને ત્યાં ફરું છું રાત્રે 2 વાગે હું મેરડી છું શીતવન છપરા નદી ગંધર્વ્યા મેરડી છું અંધેર પછાડો આમ ઉઠી નીકળેલી હું મેરડી છું ભૂત પલિત ડાકણ સાકળ ઉડેલના ચામઠી મારું નામ પડે ત્યાં તો એના પગલા વાળી લે અને મન કોઈ વાળા નહીં મન કોઈ જોઈ ના એક મન કોઈ પૂજી ના એક મેલા મેથી મેલી કીધું ને કે દુનિયામાં જેટલું મેલું હોય ને મારામાં હમાઈ ગયેલું છે ને ગંગાએ પાછી હું નહીં એટલે ઓળખો રવિવારે આવ્યો હતો માં મારો અનુભવ તો એટલો બધો મોટો છે ને માં તમે જુઓ તો ખરા માં 4 પત્તા લખ્યા છે મારી માવડી 4 પત્તા લખ્યા છે મેં માં હજુ 100 પત્તા લખવા માંગુ છું માં એક બુક બનાવવા માંગુ છું માં અમૃત બાપા સાહિત્ય જયંતિલાલ હા માં આવી ગયા બાજુમાં જ છે માં ઘણી કમા તને ઘણી કમા જયંતિલાલ હારું છે ને ઉષિત વનશપરા નદી ને ગંધર્વ્યા મેરડી શું ઓળખો માં તમારા આશીર્વાદ હારું છે માં મસાણી મેલડી અમૃત બાબા કી જય હારું છે માં હારું છે હારું શ્રી અમૃત બાપા મસાણી મેલડી નમો નમોમાં જેટલા પણ રવિવાર તમારા આવે છે માં 108 મંત્રનો જાપ કરું છું માં મારા જીવનમાં બદલાવ અને સમયનું પરિવર્તન કરનારી માં આદ્ય શક્તિમાં જગદંબામાં અમૃત બાપાની મસાણી મેળવી નતમસ્તક વંદન છે માં આ એક એવો સમય હતો માં કે જીવનમાં કોઈ મુશ્કેલી નથી બધું જ સરસ ચાલી રહ્યું હતું 10 વર્ષમાં કોઈ મુશ્કેલી કે તકલીફ નામની વસ્તુ નથી માં એપ્રિલ મહિનામાં શરીરના બદલાવ દેખાતા આખા શરીરમાં રિપોર્ટ કરાવવામાં રિપોર્ટમાં ખબર પડી કે કિડનીની સમસ્યા આવી છે માં તથા ભવિષ્યમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે માં વાત તેમ હતી કે હવે જંગ મૃત્યુ સાથે લડવાની છે ડોક્ટરના કહ્યા મુજબ શરીર જવાબ આપી રહ્યું હતું મગજના વિચારોનું વંટોળ ચાલી રહ્યું હતું આજના નવા સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ પર રોગોનો નાશ કરવા માટે શોધખોળ કરીમાં 2 દિવસમાં જ અમૃત બાપા મેલડી ધામના અનન્ય વિડીયો સામે આવવા માંડ્યા માં એ એવા અનેક પરચા બતાવ્યા હતા અનેક પરચા પૂર્યા હતા તેવા વિડીયો જોઈ મારું પણ શ્રદ્ધા જાગી કે શું ખબર માએ મને સાચો રસ્તો બતાવ્યો હોય તેમ સમજી હું આવતા રવિવારનું આયોજન કર્યું માં પ્રથમ રવિવારના દિવસે મોટી ખડોલ ધામ અમૃત બાપાના મેલડી ધામે પહોંચ્યો માં સમય હતો બપોરના 1 વાગ્યાનો બપોરનું ભોજન માના ધામમાં ચાલી રહ્યું હતું બધા ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા પ્રસાદ બાદ સભાખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું માં મહાન વાત તો તે છે કે આ સતની ગાદી અમૃત બાપા મેલડી ધામમાં બધા જ ભક્તોને શિસ્તમાં બેસાડવામાં આવે છે સ્વયંસેવકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે લાઈન બંધ બધાને બેસાડવામાં આવે છે કોઈ પણ કામ અગવડ ભર્યું ના બને તેનું ધ્યાન રાખવામાં આવે છે બધી જ વસ્તુને નિહાળ્યું માની મધ્ય બપોરની આરતીનો સમય થયો માની આરતી સાંભળીને શરીરના રૂવાટા ઊભા થઈ ગયા મારી માં રૂવાટા ઊભા થઈ ગયા એક બાજુ આંખમાંથી આંસુ અને એક બાજુ આંખ બંધ કરતા છેલ્લે બેસવા છતાં માં જોડે આવીને ઊભા રહે તેવો અનુભવ કર્યો માં આ મારો પ્રથમ અનુભવ હતો માં મનોમન પ્રાર્થના કરી કે આવેલા સૌના દુઃખ હરજો માં કળિયુગમાં બધાના દુઃખ હરજો માં બુદ્ધિ ધન વિદ્યા શક્તિ નિરોગી બનાવજો માં બધાને આધ્યાત્મિકના રસ્તે વાળજો માં પોતાની કુળદેવીથી દૂર થયા હોય તો તેમને માનો છેડો પકડાવજો માં દેવ દુઃખનું સમાધાન કરી આપજો માં પરિવાર છૂટા પડ્યા હોય તો તેઓ ભેગો કરાવજો માં લોકો નશા કરીને પરિવાર તૂટ્યો હોય તો તેમને જોડજો માં તેવી અનંત કોટી બ્રહ્માંડની મારી અમૃત બાપાને મેલડીને ઘણી ખમ્મા માં તમને ઘણી ખમ્મા માં આરતીનો અંત થયા પછી જયકારો થયો માનું પ્રવચન માના મુખ્ય શબ્દો સાંભળી આનંદ આવી ગયો માં સભાખંડમાં અલગ અલગ અનુવાદ થયા રાજામાં રાજા પ્રથમ મેલડીમાં પ્રથમ મેલડી કળિયુગની આદ્યાશક્તિમાં આવા શબ્દો સાંભળી મારા શરીરના રોગ ભૂલાઈ ગયો માં તમારું પ્રવચન સાંભળ્યું પ્રવચન બાદ ભક્તોની દેવદુઃખ સમાધાન માટે મેટર ચાલુ થઈ માં તમે એવા પરચા પૂર્યામાં કે ભક્તને ના બોલવાનો તો શબ્દ જ ભૂલાઈ જાય માં જે પણ તમે બોલો તે સત્ય જ હોય માં એ ભક્ત સામેવાળો બોલે સાચું માં સાચું તે શબ્દનો ઉલ્લેખ કરે માં હું છેલ્લે બેસીને બધું નિહાળી મનોમન બહુ જ આનંદમાં આવી ગયો માં લાગ્યું કે મારા શરીરના કોઈ રોગ જ નથી માં હું દિવસની 33 ગોળીઓ ખાઉં છું માં દવા લેતા જે દુઃખ થાય ને માં તે બધું જ દુઃખ તમારા પ્રવચનમાં ભસ્મ થઈ ગયું માં તેમ સમજી લીધું કે હવે હું માના ખોળામાં છું આનંદિત છું રોગોનો નાશ થઈ ગયો છે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવે છે તેમ માએ મને નવો જન્મ આપ્યો છે તેવી શ્રદ્ધાથી રવિવારનો દિવસ આનંદિત બન્યો માં યાદગાર બન્યો માં રવિવારનો અંત થયો બીજા દિવસે માના ગુણ ગાતા ગાતા કેટલાય ભક્તોને કહી સંભળાવ્યું કે કળિયુગમાં ગાવા આવી છે મારી માં એકવાર ભેટો કરી લેજો સમય વીતી જશે દિવસો નીકળી જશે આવી માં બીજા રૂપે નહીં મળે હાલનો સમય અમૂલ્ય છે તેમ સમજી માનો સંગાત કરી લો જીવન ધન્ય બની જશે જીવન ધન્ય બની જશે માં આમાં કોઈ શંકાનું સ્થાન નથી માં તમારા બધા પ્રશ્નોનો જવાબ
માના પ્રવચનમાં મળી જશે. તમારા અડધા દુઃખ માના સાંભળીને નાશ થઈ જશે. માં થોડોક સમય લેજો, થોડીક રાહ જોજો, થોડીક મા પ્રત્યે શ્રદ્ધા રાખજો. તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે અમૃત બાપાના મેરડીમાંના ધામમાં અમારી દુઃખોનું નિવારણ આવે. આપણી માની સાચી પ્રાર્થના કરશો તો મા કુળદેવી જરૂર સાથે રહેશે. પણ દવા લેવા માટે ડૉક્ટર પાસે જવું પડે, તેમજ દેવનું સમાધાન લેવા માટે સાચી માની ઓળખ કરવી. માં ડૉક્ટર સારો અને સાચો હોય તો દવા સાચી મળે, તેમજ મારી માની સાચી ઓળખાણ થાય તો જ દુઃખનું નિવારણ આવે. એટલે માં કહે છે ઓળખો તો ઓળખાય. કહેવાય છે કે ગામના ડૉક્ટર કરીએ ના સારું લાગે તો બહાર ગામના ડૉક્ટર કરીએ, તેમ છતાં ના સારું લાગે તો કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ. તેમજ મારી માં અમૃત બાપાના મેલડી દેવદુખના સ્પેશિયાલિસ્ટ છે. માં ગામના ડૉક્ટર ગોળીઓ આપીને પૈસા લઈ લેશે, બહાર ગામના ડૉક્ટર મીઠું બોલીને પૈસા લઈ લેશે ને ખોટી ગોળીઓ આપશે તો જુદીમાં. તેમજ ભુવાને તાંત્રિકો તમારા ઘર કાઢી નાખશે. માં માળામાં વેણ માગશે, દાણામાં વેણ માગશે, પણ મારી સાચી આદ્યશક્તિને માળા દાણાની જરૂર નથી. 12 થી 4 નું ભજન કરશો તોય ઘેર બેઠા સાંભળી લેશે. ઘરના દીવામાં દર્શન કરાવશે, રાત્રિના સપ્તાહમાં દર્શન કરાવશે, મુશ્કેલીના સમયમાં જોડે આવશે. કોઈને માકાળીના રૂપમાં મળી તો કોઈને ડોસીના રૂપમાં મળી, કોઈને ચામુંડાના રૂપમાં મળી, કોઈને મેલડીના રૂપમાં મળી, કોઈકને કંઈક કહીને ગયા, કોઈને કંઈક કાનમાં કહીને ગયા, કોઈને સ્વપ્નમાં રસ્તો બતાવ્યો. તેમ અનેક પરચામાં એ પૂર્યા. કોઈને શંકા થાય કે આ કેમનું થાય ખરું, તો શંકાને દૂર કરવા માટે મોટી ખડોલ ધામમાં આવજો. તમારા શંકા નિસ્થાન થઈ જશે, શંકાનું સ્થાન નહીં રહે. માના પગમાં દંડવત પ્રણામ કરવાનું મન થશે. માના પ્રવચન સાંભળી, શબ્દો સાંભળીને મન હરખાશે. તમારું દુઃખ ભૂલાઈ જશે. માં મારું દુઃખ ભૂલાઈ જશે. તમારા મન મગજ વાયરાના વંટોળે ચડ્યા હોય, ખોટા ભુવાઓના ચક્કરમાં પડ્યા હોય, દીવાઓમાં બાંધી દીધા હોય, બાધા માનતાઓમાં બાંધી દીધા હોય, તો મારી માના પ્રવચનો બધા જ રસ્તા ચોખ્ખા દીવા જેવા કરી આપશે. માં દીવા જેવા કરી આપશે. કળિયુગમાં સાહિત્યનું જ્ઞાન નથી. માં વેદોનું જ્ઞાન નથી. નવી પેઢીનું જીવન આધ્યાત્મિક દ્રષ્ટિએ અંતિમ ચરણે પહોંચ્યું છે. માં તેઓ મારી આદ્યશક્તિ જગતજનનીમાં અમૃત બાપાની મેરડીનો ઉદ્ભવ થયો છે. માની શક્તિ અપરંપાર છે, માની શક્તિ અપરંપાર છે. માં લોકો માએ અનન્ય લોકોને ડોસીના રૂપમાં દર્શન દીધા છે, તો કોઈએ નાની દીકરીના રૂપમાં દર્શન દીધા છે. એવા પરચા આપે કે કપડાના કલર માની સાડીના કલર સાથે પ્રમાણ બતાવે છે. આ એ આદ્યશક્તિ છે જે મારા મહાદેવની છે. માં જ્યારે બોલે છે કે હું સિંધવન સપરા નદીની ગંધર્પ્યા મસાણી મેલડી છું, 52 મસાણની માતા છું, હું નારાયણની સાક્ષી આવી છું, મારું બોલેલું મીઠા ના જાય તો નારાયણને ઘેર પાછી જતી રહું. માના આ સંવાદથી આખો સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. અનેક લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે. માં આંખો ભરાઈ જાય છે, બે હાથ જોડીને શરીર શિથિલ થઈ જાય છે. માં ત્યારે માં કહે છે હું તમારી ને તમે મારા. ત્યારે પાછું આ શરીર માની હા માં હાના અવાજથી ઝૂમી ઉઠે છે. માં હું તમને કહું છું, તમે મારો વિશ્વાસ છો. તમે સાક્ષાત કળિયુગના દેવી છો, કળિયુગના રાજા છો. કોણ શું કહે, કોણ શું બોલે, કોઈ માનું સ્વરૂપ ઓળખે કે ના ઓળખે, માં મેં તમને ઓળખ્યા છે. માં મને ભરપૂર શક્તિ આપો. માં કે હું તમારા વિશે લખી શકું, કળિયુગમાં વાંચવા માટે એક અમૃત બાપા મસાણી મેલડી ધામનું સાહિત્ય બને. તમે ગાવા આવે છો માં, તો મને લખવાની શક્તિ આપજો. માં કે હું કળિયુગમાં વાંચી સંભળાવું કે એક એવી મહાન શક્તિ છે કે ડાકોર નજીક મોટી ખડોલ ધામે બિરાજમાન છે. માં તમારો જય જયકાર હો. માં તમારો જય જયકાર હો. મારી અમૃત બાપાની મસાણી મેલડી નતમસ્તક કોટી કોટી વંદન. માં હા મારો ભાવ હતો. માં હજી બી બધું બહુ લખવા માંગુ છું. માં બસ તમે રજા આપો. માં મને અરે થેન્ક યુ સો મચ. માં આભાર. માં તમારો ખૂબ ખૂબ આભાર. મારી માં તમારો ખૂબ ખૂબ આભાર. જયંતીલાલ કુળદેવી ક્યાં બેઠ્યા છે? માં મારા પપ્પાના દાદા હતા, દાદાના દાદા હતા, એ પેલા પૂછતા હતા. એ તો અત્યારે કોઈને ખ્યાલ નહીં. દિવાલ વાળો ગોખલો કાંઈ ગયો જયંતીલાલ? એ જૂનું ઘર હતું ને એમાં હતો દિવાલ વાળો ગોખલો હતો. દિવાલ વાળો હતો માડી હતો. માં સાચી વાત. હા સાચી વાત છે. અરે જયંતીલાલ દિવાલ વાળો ગોખલો ગયો ક્યાં એમ તો જવાબ. એ મકાન જૂનું હતું ને પાડી નાખીને ભાઈ નવું બનાવ્યું. માં એ ગાંખલો પાડી નાખ્યો. મારો જૂનું મને
જા હા, એટલે હું તો સત્યની ઓળખ કરાવું છું. હા સત્યની ઓળખ કરાવો માં વહાણવટી માતાજી હતા. હા માં ઘડી જગડું ખંભા શા હજુ ચાલો શેઠનો તારી. હા, માળકાર માં મારી માં. હા વાત કરી વળે માં મારી તાર દીકરાનું દુઃખ છે શેઠ જગડો શાહ વાણિયાની દેવીનું દુઃખ છે. ઉષ્યદ વંશપરા નદી નગર દ્રવ્યા મેરડી સ્વાગત. વાત સાચી છે મારી માં. ઓ મારી માં તો સાક્ષાત હાજર છો મારી માં મેરે. હા, માં. હું તો ગાવા આવી છું, હા હા બતાવવા આવી છું. હા માં હા માં માં હા હું તો ગાવા આવી છું ને બતાવવા આવી હા છું. માં માં તમારા કરેલા ગુનાના ભૂલ ગોતવા આવી હા છું. માં મને ભૂલ કરાઈને બહુ માં. વહાણવટી માતા જગડું શાહ શેઠનો ફોટો હતો. હા, હા, એક ગોખલામાં નાનો આટલો એક હા, વહાણવટી નાનો, હા, માતા. હા ખરી હા માં સિદ્ધ વંશપરા ખરી નદીના વાત, માં. ગંધર્પિયા મેલડી છું. માં, વાતી આ હાચી, કળિયુગમાં માં, ઓળખો ને તો જ. મારી માં તમારી વાત હાજી મારી માં. હા માં હાજી હાજી વાત છે માં. માનો કે ઘર પાડ્યું, હા 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 માં જૂનામાંથી નવું કર્યું, નવું કર્યું હા, નવામાંથી પણ નવું કર્યું. નવું કર્યું હા માં. હા, એક ઘર પાડ્યા પછી 2 વખત બનાવ્યું, હા હા પણ માનો ગોખલો મને મળતો નથી. હા માં મને ગોખલો મળતો નથી. શું ડટાઈ ગયો, પડી ગયો કે તોડી નાખ્યો એ તો ભગવાનને ખબર હોય ને. હા માં મારી આપણે દુખી થયા તો કોઈ કારણ તો હોય ને, કોકને તો કઈક પેટમાં પૂજ્યું હોય ને, એમ કહું છો. હા માં હા પણ તને એમ કહું છું કે તારા દીકરાને તો દુઃખ આવ્યું ને, હા માં હા હા માં તારા દીકરાને તો દુઃખ આવ્યું વાત હાચી. એમ કહીએ. માં ભૂલ થઈ મારી માં મેરી. હા માં પડી માં મગરમાં બેહી ગઈ મારી માં. હા, મગજમાં બેઠ્યું. હા બેહી ગઈ માં મારી માં. આટલું નાનું મગજ છે, હું આટલી મોટી વાત કરું છું. હા માં હા મારી માં. હા માં માણસ, અમુક માણસના જીવનમાં કેમ દુઃખ અને તકલીફ અને દર્દ આવ્યું ને એ કોઈને ખબર નથી ને કોઈ કહેતું નથી. આ અમૃતની મેરડી ગોતી લાવે છે. માં મેરી માં. જાય ને ગોતી લઈને આવે ને હાજર છો મેરડી માં, ગાય તમે છે. મારી હાજર હાજર છો માં. માં અમે મકાન નવું બનાવ્યું છે, પણ એ મકાનની અંદર પણ વાણવટી સિકોતરની માની મૂર્તિ મૂકે છે માં. અમારા દાદા પણ પૂછતા હતા, અમે પણ સિકોતર માને પૂજીએ છીએ માં. અને ઘરિયા સિકોતર માતાનું મંદિર છે, ત્યાંની માનતા પણ લીધી છે માં. માનતા લીધી. માં એક ગોખલું તો પાડી દીધું, જૂનું મકાન હતું માં, બહુ જૂનું મકાન. સમજવાની કોશિશ કરજો. હા માં. માતાજી જ્યાં બેઠ્યા હોય, માતાજી જ્યાં પૂજાતા હોય ને વડીલો જ્યાં બેસાડીને ગયા હોય, હા માં. ત્યાં જ માં બેસે ને, ત્યાં જ માં બેહીને તમને સુખ આલશે ને, એમ ખરું, સમજાવવાની ખરું. કોશિશ કરું છું. ખરું માં. તમે મંદિર તોડી નાખો જયંતીલાલ, હા દિવાલ પાડી ગોખલો પડ્યો હા અને આરસપાનું મંદિર લાવો ને જયંતીલાલ, તો પેલી શિકોતર રાજી થતી નથી. મને ઓળખો ને તો હા માં ઓળખાય. હા સાચી વાત માં. એના ના આરસપારના મંદિરને કોઈ લેવા ખાવા છ જ નહીં. મૂર્તિ લાયા તો સાચી વાત, એના માતા એના તમારી મૂર્તિથી વાત લેવા. સાચી, મારું તોડી નાખ્યું ને મારું પડી ગયું, હા મારું બગાડ્યું એટલે તારું બગડ્યું. આ કઈ પકડાતું નથી. નથી. હવે એનો રસ્તો બતાવો મારી માં, મને રસ્તો એ જ કહું છું, રસ્તો એ જ બતાવું છું કે જ્યાં સુધી જે દુઃખ છે એ દુઃખ સાચું કયું દુઃખ છે પકડાય નહીં ને ત્યાં સુધી સમાધાન કોઈ ના કરી આલે. સાચી વાત. પેટમાં તો દુખાય છે, હા હા વેખાય. રિપોર્ટ 10 કાઢ્યા, હા 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 પણ અસલ પકડાતું નથી કે કેમ દુખાય છે. હા મારી વાત સાચી. પકડાય તો એની તમારી દવા વાત થાય ને, સાચી. હા 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 માં, હા પકડાય તો દવા થાય. થાય. એવી રીતે દેવ કોઈ દિવસ તમને હાથમાં આવતું નથી. નથી. સાચી વાત મારી સાચી. તમે ગોતો છો પણ મળતું નથી, આમાં, હા, તો આમાં. પછી તમે એનો રસ્તો શું કરશો, તમને એમ કહું છું. આનો 4 કિલો તારા દીકરાનો 4 કિલો વજન ઉતરી ગયું મેરડી. હા માં વાત સાચી મારી માં, વાત સાચી. મને ઓળખો ને તો માં તમે ઓળખાય. મારા સાક્ષાત છો મારી માં. તમે છો એક સાક્ષાત મારી માં મેરી. ઘરે પાણીયારી દીવો કરજો, હા હા વહાણવટી માતાજીનો દીવો કરજો હા, માં, હા. પાણીયારીએ, હા પાણીયારી હા હા હા. અને શ્રીફળ હાથમાં રાખી 1000 લાખો ના કરોડો ગુના થયા. માં તું દેવી દયા હા, માં, કરજે, હા, હા, માં ક્ષમા કરજે, તું રાજી થજે. હા, માં, હા, અમે તારા ને તું
તું અમારી છો માં. માં તું રાજી થજે હા, માં મેલડી. ગુનો ન ભૂલ થઈ પણ માં શું કરીએ તારા દીકરા ને તારા બાલુડા છીએ માં. હા, માં, હું તું ક્ષમા કરજે હું ગિનતી કરીને વળી એની માં તું રાજી થા માં રાજી થા આપણે માની પાએ માગીશું તો માં હાલશે હાલશે. જીદ કરશો તો હાલશે હાલશે, માં. પણ નાનું બનીને માગો ને તો જ હાલશે હા, માં, હા, બરોબર દીવો કર્યો હા, શ્રીફળ માતાજીને વધેર્યું હા, અને વહાણવટી માતાને કહેજો જયંતીલાલ હા, માર તારા દીકરાને લેવા ખાવા નથી હા, જયંતીલાલ હા, તમે મકાન બનાવ્યું મકાનના ધણી તમે હતા હા, હા, માં. બે ભાઈનો હિયારો હિસ્સો થાય આવો મેલડી સુમન ઓળખો ને તો ઓળખાય હાય, માં મેલડી. આજુબાજુમાં બે મકાન થાય હા, બે ભાઈઓના ઘર બે ભાઈઓની મિલકત થાય હા, હા, માં. ગુનો ભૂલ તમારી થઈ એટલે તમારે આની સજા ભોગવવી પડે હા, એટલે વહાણવટી માતાનો દીવો કરજો જયંતીલાલ હા, ચોક્કસ માતા, માં, ચોક્કસ. મેં તારા દીકરાને તારા દીકરાએ તારો દીકરો મને મળવા આવ્યો હતો હા, માં. માતાજી વિશેના 4 શબ્દ કહેવા આવ્યો હતો હા, અને કીધા હા, કે માર તો જયંતીલાલ નું કામ હતું હા, માં, હા, એટલે મેં માં, કીધું તારા દીકરાને માં. જયંતીલાલ લેતો આવજે હા, માં, માં. એટલે જયંતીલાલ સાંભળ હા, જયંતીલાલ હા સાંભળો હા, હું ફેરથી મળું ના મળું મોજેલી મસ્તાની મેલડી છું આ મસ્તાની મેલડી છું કોઈ કે માતાજી મારી સાથે વિદેશ આવશો તો જતી રહું કોઈ કે સ્મશાનમાં આવશો તોય જતી રહું કોઈ કે કબ્રસ્તાનમાં આવશો તોય બેહીન જમી લઉં મેલડી છું હા, માં. મેલામાંથી મેલી હા, માં મેલડી. હું છે ને મારા કરતા કળિયુગમાં કોઈ મેલું નથી હા, અને મારા જેવી ગંગાએ કોઈ નથી કોઈ નથી. માં, શાબાશ, માં માલડી, માં. માં, તમારા ઘડી ખંભા, માં, ઘડી ખંભા મારી, માં. એટલે પાણિયારિયા જયંતીલાલ તું દીવો કરજે હા, હા, માર તને કહેવાનું હતું એટલે તને બોલાયો હા, હા, માં. જયંતીલાલ પાણિયારિયા દીવો કરજો વાણવટી માતાનો નામ લઈને ચોક્કસ, હા, માં. શ્રીફળ વધેરજો ને માફી માંગજો માફી માગી, માં. હા, બરોબર 3 મહિના પૂરા થાય એટલે કોયલા ડુંગર જજુ જગુડસા શેઠ વાણિયાની માં બેઠી હા, છે. માં, હા, માં, મારી માં. હા, કોયલા ડુંગર જોજો હા, ચોક્કસ. કોયલા ડુંગર જઈને માતાજીને ચૂંદડી ચઢાવજો હા, ચોક્કસ. અને માને કહેજો કે માં હજારો લાખોના કરોડો ગુના થયા ને ત્યાં તો ઝઘડું છે શેઠનું નાવડું તાર્યું તું એની પેઢી તારી હતી તો એક મારો દીકરો તું ના તારી શક હા, હા, કે માં. અને કોયલા ડુંગરથી વળો અને તમારો સમય બગડેલો સુધરણ નહીં ને તો મારા અવતારમાં ખોટ હા, પડો માં, મેરડી મેલડી, છે. માં, મારી. હા, માં, માં. હા, માં, મેલડી. એટલે ઓળખો ઓળખાય. હા, માં, હા. ક્યાં શું કેવી શું કઈ જગ્યાએ શું મને ખબર હોય આ તો દર તમારા વિચારમાં શું તમારા ભાવમાં શું તમારા વિચારમાં શું તમારા હૃદયમાં શું જ્યાં યાદ કરો ત્યાં શું આ તો રવિવાર દેખાવશો બાકી તમારી પાસે દરેકની પાસે છું હા, માં, માં, હા, ઘડી ખંભા, માં. એટલે કહું છું કે હું બોલું ના બોલું હું કહું ના કહું મોજેલી મેલડી છું મારી ઈચ્છાની રાજા છું મારી ઈચ્છા થાય તો વાત કરું નતર પછી વાત કરતી અરે, માં, હા, હા, માં. ઉપરથી એટા પડો ને જયંતીલાલ તોય વાત કરતી નથી હા, માં, મેલડી વાત શું આ સાચી, કળિયુગમાં હા, હા, કળિયુગ. હા હાલવા તો હું આવી હતી લેવાય પાછી હું ની હું આવું મને ઓળખો ને હા, તો ઓળખો, જ માં. ઓળખાય હા, ઓળખું તો ઓળખાય, માં. એટલે કોઈક એવું કહે ને કે માતાજી માતાજી આ જગ્યાએ જવાનું છે, તમે સાથે આવશો તો આવું છું હા, માં. કોઈ રસ્તામાં ફકીર જતું હોય હા. અને ફકીરની પાસે કઈ ના હોય ને તો એ ફકીરને રહેવાય ના હોય ને ફકીર કદાચ સ્મશાનમાં હોય ને મને કહે ને કે માં ઘડી બે ઘડી વાત કરવા આવશો સ્મશાનમાં તો પાછી વાત માંડું મેરડીશું હા, માં, મેલડી, હા. સ્મશાનની મેરડી છું સ્મશાનની મેરડી જેટલા કળિયુગમાં સ્મશાન છે ને એમાં હું મેરડી બેઠી છું હા, માં. દસ્તાવેજ લઈને બેઠી છું શંકર ભગવાનના હા, માં. એવું મેલડી છું મારા સિવાય કોઈ બેહી ના એક કારણ કે ભૂત હોય ને અંદર તો હા, માં. સ્મશાનમાં ભૂત હોય ને ભૂત આંબડીને બધા કે ભૂત હોય સ્મશાનમાં ભૂત હોય ચૂડેલો હોય હા, મારી બધું હોય, માં. બધું હોય ને સ્મશાનમાં તો લોકો બીવાઈને જતા હા. આ તો કોઈક મરે તો જાય હા. બાકી કોઈ જતું નથી. જ્યાં કોઈ નહીં જતું ને ત્યાં ફરું છું રાત્રે 2 વાગે હું મેરડી છું સિદ્ધવન છપરા નદી ગંધર્વ્યા મેરડી છું અંધેર પછાડો આમ ઉઠીને નીકળેલી હું મેરડી છું ભૂત પલિત ડાકણ સાકળ ચૂડેલ અને ચામઠી મારું નામ પડે ને ત્યાં તો એનું એના પગલા વાળી લેવું મેલડી છું
અને મન કોઈ વાળા નહીં, મન કોઈ જોઈ ના એક, મન કોઈ પૂજી ના એક. હું મેલા મેથી મેલી કીધું ને કે દુનિયામાં જેટલું મેલું હોય ને મારામાં હમાઈ ગયેલું છે ને ગંગાએ પાછી હું થઉં છું. એટલે ઓળખો. એટલે જયંતીલાલ દીવો કરજે, તું કરજે, તાર દીકરા ના કરે તો તું કરજે. શ્રીફળ વધેરજે, વાહણવટી માતાને માફી માંગજે, માફી માગે માં કોઈલા ડુંગર જજે જે કોઈલા ડુંગર જે. અને 1001 રૂપિયા લઈ નીકળજે. ઘરેથી લઈને નીકળજે, ઘરેથી લઈને. હા ઘરે લઈને અને બરોબર ઘરેથી લઈને નીકળે અને રસ્તામાં માન દીકરી બે મળે. અને માન દીકરી આમ જતા હોય, તમે આમ જતા હોય ને માન દીકરી આમ જતા હોય. તમારી નજર પડે કે કોક માન દીકરી જાય છે ને ગરીબ છે ને દુખી છે, તો માનજે હું ને મેલડી કાળકા ને મેલડી તને મળવાયા હતા. મારી નિશાની સાકળ યુગમાં હતા. એટલે માન દીકરી બે મળશે અને બે વાતો કરતા 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 જતા હોય ને તમને નજરમાં પડું તો ઉભા રહેજો અને મેલડીને હાલજો ને કાળકાને હાલજો અને આશીર્વાદ હાલશે કે અમે તમારી સાથે હતા. આ તો માનો કે આજ રવિવાર છે તો મળી, એટલે કે માતાજી રવિવાર મળે છે ના, હું દરેક ની પાસે છું, મને ઓળખો ને તો જ. ક્યાં ગોતો છો, ક્યાં છું તમે? દીવા કર્યા ઘરે, તમારી માં તમને મળી? શું તમે તમારા ફોટા મૂટક્યા? માતાજી ચાવણ માતાનો ફોટો લાયો, સાદો લાયો કે લાઈટ વાળો લાયો, તો શું લપઝપ કરતી ચાવણ માતા અંદર થી નીકળશે? ના નીકળે. અને હું પ્રથમ અને છેલ્લી મેલડી છું, પ્રથમ અને છેલ્લી જે બોલીને બનાવીને આપતી હતી મેલડી. થાય ને? એ તો મહાભારતમાં નથી, રામાયણમાં નથી. થાય ને? જેવો સમય કળિયુગમાં આવવાનું લખ્યું હશે, તમારા જેવા હજારો કરોડો લાખો લોકોનું કલ્યાણ કરીને મારા નારાયણના ઘરે જવાનું લખ્યું હશે. એટલે કરજો. જેટલું દુઃખ છે એ બધું તમારી માં વાણવટી હરી લે છે એવા આશીર્વાદ આલું છું. અરે હસતા જાઓ, હું તો હસાડવા આવીશું. આનંદ કરીને જવાનું, આનંદ કરવાનું, આનંદ કરવાનું. સિંધવન સપરા નદીની ગંધર્પ્યા મસાણી મેલડીને વંદન છે માં. અલા હું તારો ભાઈ દીકરો કોઈ છું. ના બોલીએ કઈ તો હું બોલું છું. સિંધવન સપરા નદીના ગંધર્પ્યા તું વંદન નહીં, છે માં, વંદન. તું નહીં. તારા જેવો કોક લાલ ગવંડર આવે ને તોય ના કે હું સિંધવન સપરા નદીના ગંધર્પ્યા મેલડી છું.